મમ્મી, હા. હું શું કહું છું, સાંજે આપણે આજ બહાર જમવા જવાનું છે, તો તમે રેડી થઈ જજો. સાંજે 7 વાગે જવાનું છે આપણે. પણ હું તારા પપ્પાને પૂછી જોઉં ફોન કરીને હો. પણ મમ્મી, આમાં પપ્પાને શું પૂછવાનું? એક તો એ આવતા નથી અને એ તમને ના જ પાડશે આવવાની, તો એમને પૂછવાની ક્યાં જરૂરત છે? આપણે 3 જતા રહીશું. આ અત્યારની વહુઓને કોણ સમજાવે કે અમારો સમય છે ને અલગ હતો, આ તમારા જેવું નહોતું. અમારે પહેલાં છે ને બધા અમારા શોખ, અમારી ઈચ્છાઓ બધું ભૂલવું પડતું. જે પ્રમાણે સામેવાળાને ગમે ને એ પ્રમાણે રહેવું પડતું. તમારા જેવું અત્યારે જેવું નહીં કે વિચારો ના મળ્યા તો બંને થઈ ગયા અલગ. અમારે તો અમારા શોખ, અમારા વિચારો બધું ભૂલી અને જે પતિને, સાસુને અને જે ઘરમાં બધા નિયમો હોય ને એ પ્રમાણે રહેવું પડતું. અમારી ઈચ્છાઓને ભૂલવી પડતી હતી. તમારા જેવું નહોતું સામે જવાબ દઈ દેવાતો કે તમે નહીં આવો તો કહીને હું એકલી જઈશ. અમારે એવું ના ચાલે. મમ્મી, એક સ્ત્રીએ પોતાના માટે બોલવું જરૂરી છે, કેમ કે આપણે આપણા પતિ માટે આપણા શોખ મૂકી દઈએ, સપના મૂકી દઈએ, ઈચ્છાઓ મારી નાખીએ, તો એક પતિ આપણા માટે એના સ્વભાવને ચેન્જ ના કરી શકે? એ આપણા માટે થોડીક વાર આપણી ખુશીમાં ખુશ ના થઈ શકે? તો મમ્મી, આપણે આપણા માટે એટલે જ અવાજ ઉઠાવવો જરૂરી છે. તમે લોકો જે અત્યાર સુધી બોલ્યા નથી, ચૂપચાપ સહન કર્યું છે, તમારી ઈચ્છાઓને મારી છે, એ તમારું એમને તમે સન્માન આપો છો કે માન આપો છો એના માટે નહીં, પણ પહેલાંની સ્ત્રીઓ એક બીકમાં, એક પોતાની મા બાપની જે આબરૂ હોય એની આબરૂ હાચવીને તમે લોકોએ અત્યાર સુધી બધું જતું કર્યું છે, બરાબર? પણ પોતાના માટે તમે ક્યારે જીવ્યા છો? તમને એવું ક્યારે થયું? તમે બધાના માટે જીવા કે ભાઈ આમને નહીં ગમે, આમને આ ગમે તો મારે કરવાનું, આમને આ નહીં ગમે મારે આ નહીં કરવાનું. તમે પોતાના ઈચ્છા ક્યારે પૂરી કરી કે મને આ વસ્તુ ગમે છે, મારે આ વસ્તુ કરવી છે? અને અત્યારની વહુઓ ભલે બધાને ખરાબ લાગતી, પણ અત્યારની વહુએ પોતાના માટે જીવવું છે અને બધાની સાથે પણ જીવે છે. એવું નથી કહેતી તમે આ વસ્તુ ના કરો એમ, પણ પહેલાના જમાનામાં જે હતું એવું જ હતું કે સ્ત્રીને આ વસ્તુ નહીં કરવાની. પણ અત્યારના જમાનામાં આ વસ્તુ આખી અલગ છે, અને આ જમાનાની આ વસ્તુ ખૂબ સારી છે કે એક સ્ત્રીએ પોતાની મરજીથી જીવવું જરૂરી છે. એક સ્ત્રી શું આખી જિંદગી પોતાની મરજીથી ખાઈ પણ નથી શકતી ને બહાર પણ નથી જઈ શકતી? તો આ તમારું જો માન સન્માન કહેવાતું હોય ને, તો આ માન સન્માનમાં હું તો નથી માનતી. તારી વાત તો સાચી છે કિશુ, પણ કોઈ વ્યક્તિને બદલવા આપણા હાથમાં નથી હોતા. પણ મમ્મી, એ જ સેમ આ જ જીવનમાં આપણે આપણા પતિ માટે આખા બદલાઈ જઈએ છીએ, પણ એ માણસને તમે એમ કહો છો કે બદલવા આપણા હાથમાં નથી, તો એવું નથી હોતું મમ્મી. આ તમારું મનથી તમે એવું માની લીધું છે કે એ આપણા હાથમાં નથી બદલાવું, પણ તમે પણ આખા બદલાણા જ છો ને. તમારા પિયરમાં તમે કઈ રીતે રહેતા હતા, અહીંયા આવીને તમારા પતિની રીતે રહો છો, તો તમે બદલાઈ શકો, તો એ કેમ નહીં? પણ કંઈ નહીં, આ બધું જવા દો. અત્યારે તમારે સાંજે અમારી સાથે આવવાનું જ છે જમવા, કોઈને પૂછવાની જરૂર નથી, આપણે જવાનું છે, બરોબર? હું 7 વાગે તમે તૈયાર હોવા જોઈએ.